તો આ તરફ આગળ આપણે વાત કરીએ તો દાહોદ ખાતે જનમંચ એક કાર્યક્રમ યોજાયો હતો અને વિધાનસભા વિરોધ પક્ષના જે નેતા છે અમિતભાઈ ચાવડા એમના અધ્યક્ષ સ્થાને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જણાવી દઈએ કે સમગ્ર દાહોદ જિલ્લામાંથી અરજદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને લોકો દ્વારા જે મનરેગા સહિત વિવિધ ભ્રષ્ટાચારના મુદ્દાઓ સહિત અમિત ચાવડા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારે આગામી સમયમાં વિધાનસભામાં તમામ મુદ્દાઓ રજૂ કરાશે। દિશા કમિટીમાં સંસદને કામોની જે સમીક્ષા કરવાની હોય છે તો શું કામગીરી સમીક્ષા નહીં કરાય તેવું અમિત ચાવડાએ આ સવાલો પૂછ્યા છે અને તે પ્રકારે એમને જે જનમંચનું જે એક આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં તેમણે લોકોની જે સમસ્યાઓ છે તે સાંભળી છે અને એના બદલે એ જે છે વિધાનસભામાં પણ એ સમસ્યાઓ રજૂ કરવામાં આવશે। અમે સામે બોલીએ છીએ, લખીએ છીએ તો પોલીસ દ્વારા અમને હેરાન કરવામાં આવે છે। ભાજપના ગુંડાઓ અમારી પર હુમલો કરે છે। અમારી ફરિયાદ પોલીસ કે પ્રશાસન નથી લેતું। હું એવા અધિકારીઓને પણ કહેવા માગું છું કે તમે પણ પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવો છો। તમે પણ નોકરીમાં જોડાયા ત્યારે સોગંદ આ દેશના બંધારણના લીધા છે। તમારી પણ જવાબદારી બને છે કે ભ્રષ્ટાચાર ખોટું થતું હોય તો એને રોકવું જોઈએ। એની માટે બોલવાવાળા લડવાવાળાને રક્ષણ આપવું જોઈએ। એવો કોઈ પણ અધિકારી, કોઈ પણ પોલીસનો કોઈ કર્મચારી અમારા માણસોને કે સામાન્ય માણસોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરશે તો એમને પણ કહેવા માગું છું કે તમે પણ કાર્યવાહી માટે તૈયાર રહેજો। ખોટું કરવાવાળાને, ભ્રષ્ટાચાર કરવાવાળાને, કૌભાંડ કરવાવાળાને કોઈ પણ લોકો સહકાર આપતા હશે તો એવા તમામ સામે લડવાની તૈયારી સાથે અમે આવ્યા છીએ। આજે સવારે મને મહીસાગર જિલ્લાના ઘણા બધા લોકોએ ફોન કરીને